જો કે આજરોજ રામોદ ગામના આંગણે આપણે સુરતથી લેવા પટેલ રમેશભાઈ ઢોલા, જો કે એને ગૌ પ્રત્યે બહુ લાગણી છે અને આજે અમારા સંત રોહિદાસ, જેને વિશ્વના સંત શિરોમણીનું જેને બિરુદ મળ્યો હોય એવા આજે રોહિદાસ આશ્રમ ગૌશાળાની અંદર આજે અમારી આ જે પાછળ જે નિહાળી રહ્યા છો એ અમારી ગૌશાળાની ગાયું છે. અને એટલે જે કાંઈ જીવ માત્ર, જો કે બાબા સાહેબ આંબેડકરે પણ બધાય જીવને મુક્તિ આપી છે. જે વાદી મોરલીઓ લઈને વાદી વગાડતા હતા, નાગને પછી વેડકા જે કંડિયામાં પૂરતા હતા, જો એને બાબા સાહેબ આંબેડકરે મુક્ત દીધી હોય અને આજથી 600 વર્ષ પહેલાં જો બાબા સાહેબ રોહિદાસ બાપાએ જે બધાય જીવ માત્રને જો એક સરખા ગણ્યા હોય, તો આજે રમેશભાઈ ઢોલા અહીંયા પધાર્યા છે. તો રમેશભાઈ, આપનો પરિચય આપો. બસ મનસુખભાઈ, પરિચય તો તમારો પરિચય કરવા હું આવ્યો છું. બાકી મારો પરિચય તો એક સામાન્ય માણસ તરીકે જ હું આપીશ. જી, બરાબર. પણ મને એક મનસુખભાઈ તમારા પ્રત્યે એક આજે જે તમને રૂબરૂ જોયા, હું જ્યાં સોશિયલ મીડિયામાં તો તમને ઘણા ટાઈમથી જાણતો, પણ ત્યારે તમારા મને એક સંતત્વ દેખાયું. જી, બરાબર. અને તમે આ ગૌશાળા ચલાવો છો, મારું અનેક ગણું મને તમારા પ્રત્યે માન વધ્યું. અને ખરેખર મને આજે એવું લાગ્યું કે મનસુખભાઈ એક ખરેખર આજની તારીખમાં એક સંત જેવો જીવાત્મા છે. અને આ રોહિદાસ આશ્રમની મુલાકાત લીધી, આ ગાયોની ગૌશાળા, ખૂબ આનંદ થયો મને. ખૂબ આજે આ ગાવું જો હવે આને આ જીવ છે, પછી કોઈ માં કે કોઈ બાપો કે બાપા, જીવ માત્ર જેનામાં હોવું જોઈએ. એટલે સાંઈ વલીએ કીધું કે દયાને ધર્મ તું ઘટમાં રાખી લે, ઓહી એ પીયું કા શહેર. સાંઈ વલી કે અમે નામમાંથી નિવાજ્યા, અમને પલમાં થઈ ગઈ લીલા લહેર. સાહેબ, જેને જીવ માત્ર જેનામાં દયા હોવી જોઈએ, આ જ ભગવાન, આ જ પરમાત્મા. બાકી પછી કોઈ માં કે ખૂટ્યો અમારો બાપો છે ને ફલાણું છે, એ બધું અંધશ્રદ્ધા છે. જે જીવ માત્ર જેનામાં દયા હોવી જોઈએ, માણસ માત્ર જેને માનવ ધર્મથી મોટો એક ધર્મ નથી, જીવ માત્ર જેને પ્રેમ હોવો જોઈએ, આ ભગવાન, આ તત્વ. જય ભીમ, નમો બુધાય, જય રોહિદાસ બાપા.